નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સેવ એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર 8 ત્રિકોણમિતિ એના હેતુલક્ષી બોર્ડની પરીક્ષામાં કેવા પૂછાઈ ગયા છે એની ચર્ચા કરીશું. ચલો શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે, ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90. આ ત્રિકોણ એબીસી છે જેમાં કાટખૂણો જે છે એ 90 છે, એટલે બી અહીંયા છે. આ 30 જે છે એને આપણે એ કહી દઈએ અને અહીંયા કહી દઈએ સી. અને બીસી બરાબર 20, આનું માપ 20 છે, તો એ બી બરાબર ખાલી જગ્યા અને એસી બરાબર ખાલી જગ્યા. તો જુઓ 30 આપેલી છે અને સામેની બાજુ આપેલી છે, 30 ખૂણો આપેલો છે અને બાજુ સામેની આપેલી છે. તો આપણે કયું સૂત્ર મૂકીએ જેથી કરીને આપણને આ મળે? તો ધ્યાનથી જુઓ. હવે પહેલા આપણે એસી કે એબી જે પણ શોધવું હોય એ શોધી શકાય, એવું કોઈ જરૂર નથી કે કયો શોધી શકાય. તો આને કહેવાય કર્ણ અને આને કહેવાય સામેની બાજુ, આ ખૂણાની સામેની બાજુ. તો સામેની બાજુ અને કર્ણ એ બંનેનું કોમ્બિનેશન ધરાવતું સૂત્ર કયું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ, અથવા તો કર્ણ ભાગ્યા સામેની બાજુ. પણ કર્ણ ભાગ્યા સામેની બાજુ કોષ્ટકની અંદર નીચે જતા રહેશે કિંમતો, એના કરતા ઉપરવાળી કિંમતો આપણે જલ્દી યાદ આવે, બરાબર? એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો કોનું સૂત્ર છે? સાઇન થીટા. તો સાઇન 30 એના બરાબર સામેની બાજુ 20 થાય, કર્ણ ખબર નથી તો એસી. સાઇન 30 ની કિંમત કેટલી? 1/2 એના બરાબર 20 ભાગ્યા એસી. હવે એસી ને અહીં લઈ જાઓ તો એસી અને 2 ને અહીં લઈ જાઓ તો 40. તો એસી બરાબર 40, એટલે અહીંયા જવાબ કેટલો આવે છે? 40. તો 40 વાળું ઓપ્શન જે પછીની એટલે કે બીજી રકમમાં 40 હોય એવા કેટલા છે? એક એ અને એક સી. આ બંનેમાં પછી 40 છે, તો આપણા એ અને સી માંથી જવાબ આવશે. તો આનું માપ કેટલું આવી ગયું? એસી નું 40 આવી ગયું. ચલો હવે આપણે ગણીએ આગળ, તો આને કાઢી નાખીએ. હવે ફરીવાર આ 20 અને આ જે છે એ બી શોધવો છે, તો 20 એ સામેની બાજુ થઈ, એ બી જે છે એ પાસેની બાજુ થઈ. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અથવા તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો તમને તરત એક વિધેય યાદ આવતો હશે, એ વિધેયનું નામ છે tan. tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે બીસી ભાગ્યા પાસેની બાજુ એટલે કે એબી. tan થીટા, થીટા એટલે 30, તો tan 30 એના બરાબર બીસી. બીસી નું માપ કેટલું છે? 20 અને એબી એમના એમ. ચલો હવે tan 30 ની કિંમત કેટલી થાય? 1/√3 એના બરાબર 20 ભાગ્યા એબી. એબી અહીંયા આવે તો ગુણાકારમાં, અને વર્ગમૂળમાં 3 અહીંયા જાય તો 20/3. તો એબી ની કિંમત આવે 20/3, 20/√3 નહીં, એટલે જવાબ આપણો એ આવશે. ઓકે, ચલો આગળ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. હવે આ સૂત્રો જે છે ને એ થોડા તૈયાર કરી લેજો. 3 જ સૂત્રો છે, ઘણા નથી. કયા કયા સૂત્રો એ લખાવી દેજો. પહેલું છે સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1. બીજું સૂત્ર શું? અહીંયા જ આપેલું જ છે, સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા બરાબર 1. અને એક સૂત્ર કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા એના બરાબર -1. અહીંયા -1 છે, બરાબર? આ 3 સૂત્ર યાદ રાખી લેવાના. અને બીજા બનતા હોય ને આના ઉપર જ બનતા હોય, ટેન વર્ગને આ બાજુ લઈ જાઓ, કોસેક વર્ગને આ બાજુ લઈ જાઓ, એકને આ બાજુ લાવો, એમ ફેરવી બનવાનું. તો આ 3 ખાલી યાદ રાખવાના આપણે, બરાબર? અહીંયા શું કીધું છે? સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા. તો અહીંયા સૂત્ર છે સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એટલે જવાબ આવે 1 આવે. ઓકે, ચલો હવે આ કોનું સૂત્ર છે? તો તમે ધ્યાનથી જુઓ કે આની અંદર આ જે છે ને આના બરાબર 1 છે, તો આપણે આ જો 1 પછી પ્લસ છે ને, તો આ જે માઇનસ વાળું જે છે એને આપણે આ બાજુ લઈએ તો શું લખાય? સેક વર્ગ થીટા એના બરાબર 1, આ બાજુ જાય એટલે વત્તા ટેન વર્ગ થીટા. આવું થાય કે ના થાય? બરાબર, સૂત્ર ઉપરથી. હવે અહીંયાથી તમે વર્ગ કાઢી નાખો, અહીંયાથી વર્ગ, તો સેક થીટા એના બરાબર, જો વર્ગ કાઢો તો અહીંયા વર્ગમૂળ ચડી જાય, તો 1 વત્તા ટેન વર્ગ થીટા. બસ આ તો આપણો જવાબ થઈ ગયો. જો 1 વત્તા ટેન વર્ગ થીટા કોના બરાબર આવ્યું? સેક થીટા બરાબર. એટલે જવાબ નંબર સી. ચલો આગળ. સાઇન થીટા બરાબર કોસ થીટા. તો થીટાની કઈ કિંમત છે? તો કોષ્ટકમાં તમે જોશો ને તો પહેલો છે સાઇન થીટા, પછી છે કોસ થીટા. તો એ બંનેના કયો ખૂણો છે જેની કિંમત સરખી આવે છે? તો તમે જોશો 45 હશે. 45 ની અંદર સાઇન થીટા અને કોસ થીટા એટલે કે સાઇન 45 અને કોસ 45 ની જે વેલ્યુ છે એ બંને કેવી આવે છે? સરખી આવે છે. કોષ્ટકમાં જોઈ લેજો, ચેક કરજો, બરાબર? ચલો એવી રીતે ટેન અને કોટ ની આવશે, સેક અને કોસેક ની આવશે. એ બંને બાબત આ જે બે ની જોડ જે છે ને, સાઇન કોસ
પછી tan cot અને sec cosec આ બેની જોડીમાં 45 ખૂણાની કિંમત એ બધા માટે સરખી હશે. ચલો આગળ નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરવાની છે, તો આપણે હમણાં જ સૂત્ર લખ્યું આપણે sin square theta plus cos square theta is equal to 1. પછી tan theta into cot theta. હવે જુઓ tan theta જે છે એ વ્યસ્ત છે કોનો? cot theta નો. તો એનો મતલબ એવો થયો tan theta ની જગ્યાએ આપણે મૂકી દઈએ 1 cot theta into આ cot theta જે છે એ m ના m. ટપકો એટલે ગુણાકાર કહેવાય, cot cot ઉડી જાય, જવાબ આવે 1. એટલે આનો પણ જવાબ આવશે. આ વ્યસ્ત આપેલા છે, વ્યસ્ત તૈયાર કરી દેજો, બરાબર. આ sin theta જે છે એનો વ્યસ્ત કોણ છે? cosec. તો આનો જવાબ 1 આવે ગુણાકાર હોય તો. cos theta નો વ્યસ્ત કોણ છે? sec theta. એનો જવાબ પણ 1 આવે. એવી રીતે tan theta into cot theta એનો જવાબ પણ 1 આવે. ચલો આગળ આ જુઓ sec વર્ગ a minus tan વર્ગ a. અહીંયા 9 9 છે તો 9 તમે સામાન્ય કાઢી લ્યો તો અંદર શું વધે? sec વર્ગ a minus tan વર્ગ a. અને આગળ આપણે સૂત્ર લખાયું, આનો જવાબ તો 1 આવે છે ને, 1. તો 9 કૌંસમાં 1, 9 1 9, 9 જવાબ થઈ ગયો. રેડી? ચલો આગળ પ્રશ્ન નંબર 8. દર્શાવેલ આકૃતિ પરથી sin theta. sin theta નું સૂત્ર શું છે ભાઈ? સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો થીટા ક્યાં આપેલું છે? અહીંયા. તો સામેની બાજુ AB, કર્ણ AC. તો AB ભાગ્યા AC હોય આપણો જવાબ. AB ભાગ્યા AC. આમાં કઈ છે નહીં, ફક્ત ગુણોત્તર વાળા જે સૂત્રો છે એ આપણે યાદ રાખવા પડે. હો ચલો sin 30 કોષ્ટકની અંદર 1-2 લાઈન યાદ રાખો એટલે આખું કોષ્ટક મોઢે થઈ જાય. તમને બધાને લખતા આવડતું હોવું જોઈએ એટલે પરીક્ષામાં પૂછાય. અને આવા દાખલા ગણવાની ઈચ્છા હોય, બરાબર, ના ગણવાની ઈચ્છા હોય તો પછી તમને કોઈ રોકી શકતું નથી. પણ ગણવાની ઈચ્છા હોય, માર્ક્સ આપણે લેવા હોય પૂરેપૂરા, તો છેલ્લા પેજમાં રફ કામ કરીને એની અંદર કોષ્ટક લખી નાખવાનું એટલે કિંમતો બધી થઈ જાય. એટલે sin 30 ની કિંમત કેટલી આવે છે? 1/2. 1 વર્ગુણો 2 કોની છે? 45. આ 60 ની કિંમત છે, sin 60 ની છે. તો આ છે sin 30 ની છે. ચલો આગળ કીધું છે sin 60 નું મૂલ્ય. તો હમણાં જ કીધું આ 30 છે, આ 45 છે ને આ 60 છે. તો sin 60 નું મૂલ્ય આ થાય √3/2. આ ના થાય, આ sin 30 નું છે એટલે વિધાન ખોટું છે. sin a બરાબર 1 તો a બરાબર 90 થાય. તો sin theta ની કિંમત લખશો તો અહીંયા 90, તો અહીંયા એકડો આવે. તો sin a બરાબર 1 થતો હોય તો એની કિંમત કેટલી હશે? 90 હશે. sin 90 1 થાય છે. sin a અને cos a નું મૂલ્ય ક્યારે 1 થી વધારે ન હોય. તો સાચી વાત છે, અહીંયા ક્યારે એક કિંમત 1 થી મોટી આવતી નથી, બરાબર, એટલા માટે સાચું છે, એ ના હોય. cos theta માં પણ એવું હોય, cos theta માં પણ 1 થી કરીને ઘટતી જાય છે, 1 થી મોટી કોઈ સંખ્યા આવતી નથી. ચલો sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર 1 આવે, 0 ના આવે. એટલે વિધાન કેવું છે? ખોટું છે. cot a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. cot 30 ની કિંમત તમે જોશો ને તો વર્ગમૂળમાં 3 આવે અને વર્ગમૂળમાં 3 ની કિંમત 1.72, તો 1 થી મોટું થઈ ગયું. તો cot a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. ખોટું. અમુક વાર 1 કરતા વધી પણ જાય છે. અને છેલ્લું, એના દરેક મૂલ્ય માટે sin a બરાબર cos a. દરેક મૂલ્ય માટે ના હોય ભાઈ, ખાલી એક જ મૂલ્ય માટે હોય. હમણાં આગળ કીધું તમને 45, હા, sin 45 અને cos 45 એ જ સરખા છે, બીજા કોઈ નથી. એટલે દરેક મૂલ્ય માટે જવાબ ખોટો પડે, દરેક મૂલ્ય માટે સરખું મૂલ્ય થાય નહીં. ઓકે, ચલો મિત્રો, આશા રાખું કે તમને વિડીયોમાં ખબર પડી હશે. અને આ એ જ પ્રશ્નો છે, વળી તમને યાદ કરાવી દઉં, એ જ પ્રશ્નો છે જે બોર્ડમાં પૂછાઈ ગયા છે અને આવા જ પ્રશ્નો બોર્ડની અંદર પૂછાય. ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ.